નમસ્કાર, હું છું કૃષ્ણા. મહત્વની ખબરમાં સ્વાગત છે આપનું. આજના મહત્વના સમાચાર પર નજર કરીએ તો સરકારી શિક્ષક બનવાની તૈયારી કરતા ઉમેદવારોની આતુરતાનો આજે અંત આવી ચૂક્યો છે. ભૂપેન્દ્ર પટેલની સરકારે આજે મહત્વની જાહેરાત કરી છે અને આગામી સમયમાં શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી છે. જુઓ અમારા ખાસ અહેવાલમાં કેટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકે રાજ્યની સરકારી પ્રાથમિક અને સરકારી તથા ગ્રાન્ટ ઇન એઇડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિવિધ સ્તરે શિક્ષકોની ભરતી પ્રક્રિયાના સમયબદ્ધ આયોજન માટેના સૂચિત ભરતી કેલેન્ડરને આખરી ઓપ આપ્યો છે. શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર તેમજ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાના સીધા માર્ગદર્શન હેઠળ આ સૂચિત ભરતી કેલેન્ડરમાં સમયબદ્ધ અમલીકરણ થકી આગામી ઓગસ્ટ 2024 થી ડિસેમ્બર 2024 દરમિયાન જુદી જુદી સંભવિત તારીખોએ વિવિધ જગ્યાઓ પર અંદાજે 24,700 થી વધુ શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરીને ભરતીની પ્રક્રિયા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની વર્તમાન સરકારે રાજ્યના યુવાઓના વિશાળ હિતમાં કરેલા આ મહત્વપૂર્ણ આયોજનની વિસ્તૃત વિગતો આપી હતી. આજની મળેલી કેબિનેટ બેઠકમાં આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષપણા હેઠળ એક ગુજરાતના યુવાનોના હિતમાં એક ખૂબ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ પણ જેમ જાહેરાત કરી હતી કે 7500 જેટલા ટાટ સેકન્ડરી અને ટાટ હાયર એજ્યુકેશન માટે શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી હતી. આજે વધુમાં એમાં ઉમેરો કરતા 17,200 જેટલા શિક્ષકોની ભરતી વધારાની ટેટ 1 અને ટેટ 2ની કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. અને આમ કુલ મળી અને 24,700 જેટલા નવીન શિક્ષકો માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. નિર્ણય કર્યો છે એટલું નહીં, પરંતુ કેવી રીતે ભરતી કરવી, કઈ તારીખમાં કરવી, એ તમામ વિગતો જે હું આપને આપીશ, તારીખો સાથેનો ક્રોનોલોજીકલ ઓર્ડર. આપણે આ જે ભરતી કરીએ છીએ એમાં જે પ્રિન્સિપાલ છે એટલે હેડ શિક્ષક છે, હેડ શિક્ષક હાયર એજ્યુકેશનમાં ઉચ્ચતર માધ્યમિક, માધ્યમિક, અપર પ્રાઇમરી અને પ્રાઇમરી એમ કરી ઉપરથી લઈ અને નીચે સુધી ભરતીનું આખું કેલેન્ડર આપણે જાહેર કર્યું છે. આજ સુધીના સમયમાં સૌથી મોટી એવી આ 24,700 જેટલા શિક્ષકોની આપણે ભરતી કરી રહ્યા છીએ. વિવિધ તબક્કામાં પણ 12મા મહિના સુધીમાં આ તમામે તમામ ભરતીની પ્રક્રિયા આપણે પૂર્ણ કરીશું. આમ મહત્વનો નિર્ણય આપણે આ કર્યો છે. ટેટ 1 અને ટેટ 2 ઉમેદવારો સંબંધિત પરીક્ષાના પ્રમાણપત્રની માન્યતાની અવધિ અંગે પણ મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે. ટેટની પરીક્ષા માટે 2023 સુધી જેટલી પરીક્ષાઓ લેવાઈ છે એ તમામ પરીક્ષાઓ માન્ય ગણી અને આ ભરતી કરવામાં આવશે. એટલે 2011 થી લઈ અને 2023 સુધીમાં જેટલા એલિજિબિલિટી ટેસ્ટમાં પાસ થયેલા, જેમની પાસે પ્રમાણપત્ર છે, એ તમામ ઉમેદવારો આ અંગે અરજી કરી શકશે અને અરજી કર્યા પછી એ મેરિટ ઓર્ડરમાં એને એ ભરતીનું આપણે આયોજન કર્યું છે. પ્રવક્તા મંત્રી આ સંદર્ભમાં કહ્યું હતું કે ભરતી પ્રક્રિયાના સૂચિત કેલેન્ડર અનુસાર ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યની 1200 જેટલી અંદાજિત સંખ્યા અને ગ્રાન્ટેડ શાળાઓમાં જૂના શિક્ષકની અંદાજિત 2200 જેટલી જગ્યાઓ ભરવા માટે સંભવિત જાહેરાતની તારીખ 1/8/2024 રહેશે. પ્રવક્તા મંત્રીએ કહ્યું કે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની કુલ મળીને અંદાજે 4,000 જેટલી જગ્યાઓ, જેમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટે 750 અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટે 3,250 જગ્યાઓનો સમાવેશ થાય છે. તેની સંભવિત જાહેરાતની તારીખ 1/9/2024 રહેશે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે વધુમાં કહ્યું
કે ટેટ 1 અને ટેટ 2 ઉમેદવારોના સંબંધિત પરીક્ષાના પ્રમાણપત્રની માન્યતાની અવધિ અંગે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે આ નિર્ણયો અનુસાર આજે જાહેર થયેલી ભરતીમાં ટેટ 1માં વર્ષ 2012 થી 2023 સુધી પાસ થયેલા તમામ ઉમેદવારો તથા ટેટ 2માં 2011 થી 2023 સુધીમાં પાસ થયેલા તમામ ઉમેદવારો ભરતી નિયમોની જોગવાઈ અનુસાર ઉમેદવારી કરી શકશે. મહત્વની ખબરમાં વાત કરીએ તો યુપીના હાથરસમાં થયેલી નાસભાગને લઈ સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ. સત્સંગ બાદ નારાયણ સાકર હરી તરીકે જાણીતા સૂરજપાલ ઉર્ફે ભોલે બાબાના ચરણ સ્પર્શ કરવા લોકો ગાડી પાછળ દોટ મૂકી અને 121 લોકો માર્યા ગયા હતા. હાથરસમાં થયેલી નાસભાગને લઈને સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી છે. અરજીમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની દેખરેખ હેઠળ 5 સભ્યોની નિષ્ણાંત સમિતિ દ્વારા તપાસ કરવાની વિનંતી કરવામાં આવી છે. યુપીના હાથરસના પુલરાઈ ગામમાં મંગળવારે બપોરે સત્સંગ પૂરો કર્યા બાદ નારાયણ સાકર હરી તરીકે જાણીતા સૂરજપાલ ઉર્ફે ભોલે બાબાની કાર નીકળી હતી અને તેમના ચરણ સ્પર્શ કરવા લોકો ગાડી પાછળ દોટ મૂકી હતી. બસ તેમાં જ 121 લોકો માર્યા ગયા હતા. આ તરફ હવે યુપીના હાથરસમાં થયેલી નાસભાગને લઈને સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી છે. અરજીમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની દેખરેખ હેઠળ 5 સભ્યોની નિષ્ણાંત સમિતિ દ્વારા તપાસ કરાવવાની વિનંતી કરવામાં આવી છે. આ તરફ હજી સુધી એફઆઈઆરમાં બાબાનું નામ ન હોવાની પણ અનેક સવાલ ઊભા થયા છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ જણાવ્યું કે જે પણ જવાબદાર હશે તેના પર કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ સરકારે અને કેન્દ્ર સરકારે આર્થિક સહાયની જાહેરાત કરાઈ છે. રાજ્ય સરકાર ભણતરનો પણ ખર્ચ ઉપાડવાની જાહેરાત કરી હતી. राज्य सरकार ने और केंद्र सरकार ने देखिए कि एफआईआर एप्लीकेशन परमिशन के लिए जिन लोगों ने दी थी प्रथम दृष्टया पहले एफआईआर उनके खिलाफ होती है और इसके बाद फिर उसका दायरा बढ़ता है. ये सभी अन्य लोगों के दायरे में आएंगे. जो भी इसके लिए जिम्मेदार होंगे वो इसमें आएंगे. केंद्र और राज्य सरकार ने आर्थिक सहायता की भी घोषणा की है. जो निर्दोष लोग इस पूरे हादसे के शिकार हुए हैं उनके जो नाबालिग बच्चे हैं, जो स्कूल में पढ़ने वाले बच्चे हैं, उनको हम उत्तर प्रदेश मुख्यमंत्री बाल सेवा योजना के अंतर्गत उन बच्चों की पढ़ाई की व्यवस्था हम लोग राज्य सरकार से करवाएंगे. उन्हें जिस भी स्कूल में पढ़ रहे होंगे, जिन भी संस्थाओं में पढ़ रहे होंगे या उनके स्कॉलरशिप आदि की व्यवस्था के लिए भी राज्य सरकार ने तय किया है. और प्रत्येक मृतक के परिवारजन को भी केंद्र और राज्य सरकार मिलकर के 4 लाख रुपए की सहायता और गंभीर रूप से घायल व्यक्ति को 1 लाख रुपए की सहायता दे रही है. યુપીના હાથરસમાં થયેલી નાસભાગને લઈને સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી છે. અરજીમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની દેખરેખ હેઠળ 5 સભ્યોની નિષ્ણાંત સમિતિ દ્વારા તપાસ કરાવવાની વિનંતી કરવામાં આવી છે. અરજદારો આજે વહેલી સુનાવણી માટે વિનંતી કરી શકે છે. આ ઘટના પર યુપી સરકાર પાસેથી સ્ટેટસ રિપોર્ટની માંગ કરવામાં આવી છે. એટલે કે અત્યાર સુધી લેવામાં આવેલા પગલાં અને ભવિષ્યમાં લેવાનારી સાવચેતી વિશે માહિતી આપવાનું કહેવામાં આવ્યું છે. પિટિશનમાં ઘટના માટે જવાબદાર લોકો અને અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો આદેશ કરવાની પણ વિનંતી કરવામાં આવી છે. અરજીમાં આવા કાર્યક્રમોના આયોજન માટે માર્ગદર્શિકા બનાવવાની અપીલ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના વકીલ વિશાલ તિવારી અરજી કરી છે. અરજીમાં 1954 થી ધાર્મિક કાર્યક્રમોમાં નાસભાગ અને જાનહાનિની માહિતી આપતા 15 મોટી ઘટનાઓ ટાંકવામાં આવી છે. આ યાદી 1954ના કુંભ મેળાની નાસભાગથી શરૂ થાય છે અને 2023માં મધ્યપ્રદેશના ઇન્દોર જિલ્લામાં એક પગથિયાની દિવાલ ધરાશાયી થવાને કારણે થયેલી નાસભાગની ઘટનાનો પણ ઉલ્લેખ કરે છે. સીએમએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે આ દુર્ઘટના એક ષડયંત્ર સમાન છે. લોકો મળતા રહ્યા, સેવકો ત્યાંથી ભાગી ગયા. તેમણે ન તો વહીવટી તંત્રને જાણ કરી કે ન તો કોઈ મદદ કરી. વહીવટી તંત્રની ટીમ આવી ત્યારે સેવકો તેમને આગળ જવા દેતા ન હતા. અમે કુંભ જેવા મોટા કાર્યક્રમોનું પણ આયોજન કર્યું હતું, પરંતુ આવી દુર્ઘટના બની નથી.
સીએમએ કહ્યું કે તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે. હાઈકોર્ટના નિવૃત્ત જજ અને વરિષ્ઠ નિવૃત્ત પોલીસ અધિકારીની ટીમ પણ આ કેસની તપાસ કરશે અને જે પણ દોષિત ઠરશે તેને સજા કરવામાં આવશે. વહીવટી તંત્રનો પ્રથમ રિપોર્ટ સામે આવ્યો છે. તેમાં કહેવાયું છે કે ભોલે બાબાની ચરણ રજ લેવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. બાબાના સેવકોએ લોકો સાથે ધક્કામુક્કી કરી હતી. આ પછી ભીડ બેકાબુ થઈ ગઈ અને નાસભાગ મચી ગઈ હતી. વહીવટી તંત્રે અત્યાર સુધીમાં 121 લોકોના મોતની પુષ્ટિ કરી છે. પ્રયાગરાજના વકીલ ગૌરવ દ્વિવેદીએ અલ્હાબાદ હાઈકોર્ટમાં પીઆઈએલ કરીને અકસ્માતની સીબીઆઈ તપાસની માંગ કરી છે. મંગળવારે મોડી રાત્રે સિકંદરાવ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરે 22 લોકો સામે એફઆઈઆર નોંધાવી છે. આમાં મુખ્ય આયોજકનું નામ દેવપ્રકાશ મધુકર છે, બાકીના અજાણ્યા છે. ચોંકાવનારી વાત તો એ છે કે મુખ્ય આરોપી ભોલે બાબા ઉર્ફે હરિનારાયણ સાકરનું નામ નથી. દુર્ઘટના બાદ બાબા ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. પોલીસે તેમની શોધમાં આખી રાત દરોડા પાડ્યા હતા. મેનપુરીમાં બાબાના આશ્રમ પહોંચી, પરંતુ તે મળ્યું નહીં. મેનપુરીમાં આશ્રમની બહાર પોલીસ તૈનાત છે. ભોલે બાબાનું સાચું નામ સુરજપાલ છે. તે કાસગંજ જિલ્લાના બહાદુરનગરના વતની છે. સુરજપાલે 1990ના દાયકાના અંતમાં પોલીસની નોકરી છોડી દીધી અને ઉપદેશ આપવાનું શરૂ કર્યું હતું. બાબાએ સત્સંગ કરવાનું શરૂ કર્યું. સુરજપાલ ઉર્ફે ભોલે બાબાને કોઈ સંતાન નથી. બાબાની પત્ની પણ તેમની સાથે સત્સંગમાં રહે છે. તે અનુસૂચિત જાતિ સમુદાયમાંથી આવે છે. બહાદુરનગરમાં આશ્રમની સ્થાપના કર્યા પછી ભોલે બાબાની ખ્યાતિ ગરીબ અને વંચિત વર્ગમાં ઝડપથી વધી અને લાખો લોકો તેમના અનુયાયીઓ બન્યા હતા. સુરતમાં છેલ્લા કેટલાય સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેવી ઘટનાઓ અવારનવાર પ્રકાશમાં આવી હોય છે. સુરતમાં છેલ્લા કેટલાય સમયથી લૂંટ, ચોરી અને અપહરણ, મર્ડર જેવી ઘટનાઓ અવારનવાર સામે આવી રહી છે. સુરતમાં અસામાજિક તત્વોને જાણે પોલીસનો કોઈ ખોફ ન રહ્યો હોય એ રીતે જાહેરમાં જ ખૂની ખેલ ખેલાતા નજરે પડે છે. અને સુરતમાં પોલીસની કામગીરી સામે પણ અનેક વખત સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે ફરી એક વખત સુરતમાંથી શંકાસ્પદ ડ્રમ મળી આવ્યું છે, જેમાં લાશ હોવાની આશંકા સામે આવી છે. જુઓ આ અમારા ખાસ અહેવાલમાં શું છે સમગ્ર મામલો. સુરતમાં ભેસ્તાન વિસ્તારમાં એકલારા ભાણોદરા રોડ પર અવાવરૂ જગ્યાએથી શંકાસ્પદ ડ્રમ મળી આવ્યું હતું. લાશ હોવાની આશંકા સાથે પોલીસ વજનદાર ડ્રમ લઈ સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. જ્યાં રાત્રે કટરથી સિમેન્ટ ભરેલું આ ડ્રમ કાપતા તેમાંથી યુવતીની ડેડ બોડી મળી આવતા ચકચાર મચી ગઈ હતી. કણે ટૂંપો આપી હત્યા બાદ લાશને પ્લાસ્ટિકના ડ્રમમાં કાપડના ડૂચા, રેતી, સિમેન્ટ સાથે ભરી દઈને ફેંકી દેવાયું હતું. હાલ તો આ મામલે ભેસ્તાન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે ગતરોજ એકલારા ભાણોદરા રોડ પર અવાવરૂ જગ્યા પરથી સિમેન્ટ ભરેલું શંકાસ્પદ ડ્રમ મળી આવ્યું હતું. ભેસ્તાન પોલીસ સિમેન્ટ ભરેલું ડ્રમ લઈને સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. ભારે ભરકમ ડ્રમ થોડું ખુલ્લું હતું અને પગ જેવું દેખાતા લાશ હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી હતી, જેને પગલે સિવિલના તબીબો પણ ચોંકી ગયા હતા. પીએમ રૂમમાં આ ડ્રમ મુકાયું હતું. 5 ફૂટના આ ડ્રમને તોડવા એકતા ટ્રસ્ટની ટીમની મદદ લેવાઈ હતી. બીજી તરફ એફએસએલની ટીમ પણ સિવિલ દોડી હતી. ભારે જહેમત બાદ કટરથી ડ્રમ તોડવાનું શરૂ કરાતા જ પોલીસ, તબીબો સહિત સૌ કોઈ અવાક થઈ ગયા હતા. ડ્રમ તોડાતા તેમાંથી યુવતીની લાશ મળી આવી હતી. ડ્રમમાં યુવતીની લાશ ઊંધી રાખવામાં આવી હતી. યુવતીની લાશ જેમાંથી મળી છે તે બાંધકામ સાઇટ પર પાણી ભરવાનું પ્લાસ્ટિકનું ડ્રમ હતું. ડ્રમમાં યુવતીનું માથું અંદરની સાઇડ અને પગ બહારની સાઇડ હતા. ડ્રમમાં લાશ ઉપરાંત કપડાના ડૂચા, રેતી, સિમેન્ટ પણ ભરવામાં આવ્યા હતા. મહિલાની હત્યા કર્યા બાદ આ લાશને કેવી રીતે છુપાવવામાં આવી તે માટે ખૂબ જ ક્રૂરતા અપનાવવામાં આવી હતી. લાશને છુપાવવા રેતી અને સિમેન્ટ એટલી હદે ભરવામાં આવી હતી કે ડ્રમનું વજન 200 થી 250 કિલોગ્રામ જેટલું હતું. પોલીસ માટે પડકાર એ હતો કે આટલું ભારે ભરકમ ડ્રમ લઈને કેવી રીતે જવું. છેવટે ટેમ્પોમાં ભરી ડ્રમ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યું હતું.
મૃતક યુવતીની ઉંમર 30 વર્ષની હોવાનું અનુમાન છે. યુવતીને ગળે ટૂંપો આપી હત્યા કરાઈ હોવાનું પોલીસ અને તબીબોનું અનુમાન છે. 2 થી 3 દિવસ પહેલા યુવતીની હત્યા કરાઈ હોવાની શક્યતા છે. લાશ અત્યંત કુવાઈ ગયેલી હાલતમાં છે અને માથા પર વાળ પણ બચ્યા નથી. આજે સિવિલમાં લાશનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાશે, જેમાં હત્યા કેવી રીતે થઈ, ક્યારે થઈ તે સ્પષ્ટ થશે. નકલી દવાઓ પકડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ગાંધીનગર બાદ કલોલ અને હવે સુરતમાં પણ ફૂડ એન્ડ ડ્રગ્સ દ્વારા રેડ કરી નકલી દવાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. સુરતમાં ચાલતી નકલી દવાની ફેક્ટરીનો માલિક ઓનલાઈન નકલી દવાનું વેચાણ કરતો હોવાનું સામે આવ્યું છે. તંત્રએ ખાનગી બાતમીના આધારે રેડ કરી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરી દીધો છે. જુઓ અમારા ખાસ અહેવાલમાં કેવી રીતે વેચાણ ચાલતું હતું નકલી દવાઓનું. ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી નકલી દવાઓ બનાવવાની ફેક્ટરીઓ ધમધમી રહી છે. આવા નફટ બનેલા કંપનીના માલિકો લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરી રહ્યા છે. ત્યારે આવા લોકોની સામે પણ માનવ વધ જેવો ગુનો દાખલ કરી એક દાખલો બેસાડવાની જરૂર છે. થોડા દિવસ અગાઉ જ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ગાંધીનગર સેક્ટર 26 GIDC માંથી પણ નકલી દવાઓની ફેક્ટરી ઝડપી 40 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ત્યાર પછી કલોલ તાલુકાના છતરાલ નજીકથી દવાનો જથ્થો ઝડપી પાડી તપાસ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી. ત્યારે ફરી એકવાર સુરતમાંથી નકલી દવાનું કૌભાંડ ઝડપાયું છે. નકલીનો કારોબાર યથાવત. ગુજરાતમાં નકલીની બોલબાલા. તંત્ર નિષ્ક્રિય અને બેશરમો સક્રિય. ગુજરાતમાં વેચાઈ રહી છે નકલી દવાઓ. નકલી દવાઓના ફેક્ટરીના માલિકો બન્યા બેફામ. ગુજરાતમાં ગેરકાયદેસર ધમધમી રહી છે નકલી દવાઓની ફેક્ટરીઓ. દવાઓ ખરીદી કરતા પહેલા થઈ જજો સાવધાન. ગાંધીનગર છતરાલ બાદ સુરતમાંથી પણ ઝડપાઈ નકલી દવાની ફેક્ટરી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સુરતમાં રેડ કરી નકલી દવાનો જથ્થો જપ્ત કર્યો. ઓનલાઈન વેચવામાં આવી રહી હતી નકલી દવાઓ. કોસ્મેટિકની આડમાં એલોપેથિક દવા બનાવવામાં આવતી હતી. નકલી એલોપેથિક દવા બનાવતી ફેક્ટરી ઝડપાતા ખળબળાટ મચી જવા પામ્યો છે. પરવાના વગર સુરત ખાતે મોટો ખેલ ચાલી રહ્યો હતો. કોસ્મેટિકની આડમાં એલોપેથિક દવા બનાવવામાં આવતી હતી. ગાંધીનગરના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રેડ કરી કૌભાંડ ઝડપી પાડ્યું હતું. ઓનલાઈન માર્કેટમાં બનાવટી દવા વેચાણનો પર્દાફાશ થયો છે. તંત્ર દ્વારા શંકાસ્પદ એલોપેથિક દવાના નમૂના લેવાયા છે. આ ઉપરાંત કોસ્મેટિકના 11 મળી કુલ 14 નમૂના લઈ તમામ નમૂના ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા છે. 30 લાખની કિંમતનો બનાવટી એલોપેથિક દવા અને કોસ્મેટિકનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. લીંબાત ઝોનની બાજુમાં જ આયુષી એન્ટરપ્રાઇઝ દ્વારા આ કૌભાંડ ચાલતું હતું. બનાવટી દવા એલોપેથિક દવાનું લેબલ લગાડી ઓનલાઈન વેચાણ કરતા હતા. સરથાણા સ્થિત વીટી સર્કલ નજીક આરજે એન્ટરપ્રાઇઝમાં પણ કાર્યવાહી કરાઈ છે. માંગરોળ તાલુકાના પીપોદરા સ્થિત કાહિરા બાયોટેકમાં પણ રેડ કરવામાં આવી છે. રાજ્યના નાગરિકોને શુદ્ધ દવા મળે તેના માટે રાજ્ય સરકાર, રાજ્યનો આરોગ્ય વિભાગ અને ફૂડ અને ડ્રગ વિભાગ સતત કાર્યશીલ છે. જેના ભાગરૂપે અમને મળેલી માહિતીના આધારે એક એમેઝોનના પ્લેટફોર્મ ઉપર અમદાવાદ સ્થિત એક નામાંકિત દવાની કંપનીના એક સ્કિન વ્હાઇટનિંગ ક્રીમ એમેઝોન ઉપરથી બનાવટી ડુપ્લિકેટ મળી ફરિયાદ હતી. જેના આધારે અમારી ટીમે સુરત ખાતે આયુષ એન્ટરપ્રાઇઝ, એની સાથે સંલગ્ન પેઢી આરજે એન્ટરપ્રાઇઝ અને એક કાહિરા બાયોટેક, આ 3 જગ્યાએ દરોડા પાડતા હતા. ત્યાં આગળથી 3 જગ્યાએ કોઈ દવા કે કોસ્મેટિક બનાવવાનું લાયસન્સ ન હતું
તો વગર લાયસન્સે, વગર પરવાનગીએ, કોઈ ટેસ્ટિંગ વગર જેવા ઓર્ડર આવે તેવા લેબલ બનાવીને છાપીને કોસ્મેટિક અને એલોપેથિક દવાનું વેચાણ કરતા હતા. ત્યાંથી લગભગ 14 જેટલા નમૂના લેવામાં આવેલા છે અને 30 લાખ જેટલો માલ જપ્ત કરવામાં આવ્યો છે અને ડિપાર્ટમેન્ટ આગળ ત્યારે કાર્યવાહી કરી રહી છે. નકલી દવાઓ બનાવતા તત્વોને તંત્ર દ્વારા કડક પગલાં લઈને એક દાખલો બેસાડવો પડશે, કેમ કે આ લોકો જીવતા બોમ્બ સમાન છે. કેમ કે આ લોકો નકલી દવાઓ બનાવી માર્કેટમાં લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ છેડા કરી રહ્યા છે. તંત્ર દ્વારા ખૂબ સરાહનીય કામગીરી કરવામાં આવી છે. દવાઓના નમૂના લઈને પરીક્ષણ માટે પણ લેબમાં મોકલવામાં આવ્યા છે. પરંતુ આવા તત્વો સામે માનવ વધ જેવી કલમ લગાવી ફોજદારી ગુનો દાખલ કરી એક દાખલો બેસાડવામાં આવે, જેથી ફરી આવે કોઈ હિંમત ના કરે. પીએમ મોદીના ભાષણ વખતે વિપક્ષે રાજ્યસભામાંથી વોકઆઉટ કર્યું છે. ને જણાવી દઈએ કે પીએમ મોદીએ રાષ્ટ્રપતિ અભિભાષણ પર ધન્યવાદ ભાષણ આપી રહ્યા હતા. એ દરમિયાન વિપક્ષે વેલીમાં આવીને પીએમ મોદીનો વિરોધ નોંધાવ્યો હતો. જ્યારે પીએમ મોદી રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર બોલી રહ્યા હતા, ત્યારે વિપક્ષી સાંસદોએ વિરોધ દર્શાવતા સૂત્રોચ્ચાર કર્યા અને વોકઆઉટ કર્યો. વિપક્ષી સાંસદોનું કહેવું છે કે વિપક્ષના નેતાને બોલવા દેવાયા નહોતા ને તેમને બોલવા દેવા જોઈએ. જ્યારે પીએમ મોદી રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર બોલી રહ્યા હતા, ત્યારે વિપક્ષી સાંસદોએ વિરોધ દર્શાવતા સૂત્રોચ્ચાર કર્યા અને વોકઆઉટ કર્યું હતું. વિપક્ષી સાંસદોનું કહેવું છે કે વિપક્ષના નેતાને બોલવા દેવાયા નહોતા ને તેમને બોલવા દેવા જોઈએ. વિપક્ષના આક્ષેપ અંગે રાજ્યસભા અધ્યક્ષ જગદીપ ધનખરે કહ્યું છે કે મેં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેને કોઈ પણ પ્રતિબંધ વિના બોલવાની તક આપી ને આજે તેમણે ગૃહ છોડ્યું નથી, પરંતુ ગૌરવ છોડી દીધું છે. અધ્યક્ષ જગદીપ ધનખરે વોકઆઉટની નિંદા કરતા કહ્યું કે આનાથી દેશના 140 કરોડ લોકોને નુકસાન થશે ને આજે તેઓએ ગૃહ નથી છોડ્યું, મર્યાદા છોડી દીધી છે અને આ અમારું કે તમારું અપમાન નથી, આ ગૃહનું અપમાન છે. તેઓ મને પીઠ દેખાડીને નથી ગયા, પણ ભારતના બંધારણને પીઠ બતાવી છે. હું ખૂબ જ દુઃખી છું. ભારતના બંધારણનું આટલું અપમાન, આટલી મોટી મજાક, મને આશા છે કે તેઓ આત્મમંથન કરશે. अत्यंत दर्दनाक, पीड़ादायक, अमर्यादित आचरण से देखकर मैं हूं. शासन तीसरे निरंतर लगातार काल में है. 6 दशक के बाद मैंने चर्चा की और मैंने अनुरोध किया कि प्रतिपक्ष के नेता को बिना बेरोक टोक बोलने का सुअवसर दिया. आज वो सदन छोड़कर नहीं गए हैं, मर्यादा छोड़कर गए हैं. आज उन्होंने मुझे पीठ नहीं दिखाई है, भारत के संविधान को पीठ दिखाई है. आज उन्होंने मेरा अनादर और आपका अनादर नहीं किया है, उस शपथ का अनादर किया है जो संविधान के तहत ली है. भारत के संविधान की इससे बड़ी अपमानित बात नहीं हो सकती. વિપક્ષના વોકઆઉટ પર જ્યારે રાજ્યસભાના અધ્યક્ષે તેને સંસદીય પરંપરાનું અપમાન ગણાવ્યું, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે હું તમારી પીડા સમજી શકું છું. 140 કરોડ દેશવાસીઓ જે જનાદેશ આપ્યો છે, આ લોકો તેને પચાવી શકતા નથી. ગઈકાલે તેના તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા હતા, તો આજે તેમનામાં લડવાની હિંમત પણ નહોતી. તેથી તેઓ મેદાન છોડીને ભાગી ગયા હતા. રાજ્યસભામાં ભારે હોબાળા બાદ વિપક્ષે વોકઆઉટ કર્યું હતું, જેના ઉપર વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ ગૃહનું અપમાન છે અને દેશની જનતાએ તેમને દરેક રીતે એટલી હદે હરાવ્યા છે કે હવે તેમની પાસે
શેરીઓમાં ચીસો પાડવા સિવાય કાંઈ બચ્યું નથી. સૂત્રોચ્ચાર કરવો, હોબાળો કરવો અને મેદાનમાંથી ભાગી જવું એમના નસીબમાં લખેલું છે. इन्होंने ये अपर हाउस को अपमानित कर रहे हैं. इस अपर हाउस की महान परंपरा को अपमानित कर रहे हैं. आदरणीय सभापति जी, देश की जनता ने हर प्रकार से उनको इतना पराजित कर दिया है कि अब उनके पास गली मोहल्ले में चीखने के सिवाय कुछ बचा नहीं. नारेबाजी, हो हल्ला और मैदान छोड़ के भाग जाना, यही उनके नसीब में लिखा हुआ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અહીં કેટલાક લોકો બેઠા છે જે કહે છે કે આમાં શું છે, આ તો થવાનું જ છે. તેઓ ઓટો પાયલોટ મોડમાં સરકાર ચલાવવા માટેના ટેવાયેલા છે. રાહ જોવા માને છે. અમે સખત મહેનતમાં માનીએ છીએ. આવનારા 5 વર્ષ મૂળભૂત સુવિધાઓના સંતૃપ્તિના છે અને સામાન્ય માનવતાઓને ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે જરૂરી છે. અમે તે પ્રકારનું શાસન પ્રદાન કરીશું. આવનારા 5 વર્ષ ગરીબી સામેની લડાઈમાં નિર્ણાયક વર્ષ છે. ગરીબી સામેની લડાઈમાં આ દેશનો વિજય થશે. હું 10 વર્ષના અનુભવના આધારે ખૂબ જ આત્મવિશ્વાસ સાથે કહી રહ્યો છું. જ્યારે દેશ વિશ્વના 3જા સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે ત્યારે તેની અસર જીવનના દરેક ક્ષેત્ર ઉપર પડશે અને વિસ્તરણ અને વિકાસની ઘણી તકો ઉપલબ્ધ થવાની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપી રહ્યા છે. પીએમ મોદીએ એક દિવસ પહેલા જ લોકસભામાં આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપ્યો હતો. કોંગ્રેસને પરજીવી ગણાવતા પીએમ મોદીએ વિપક્ષી નેતા રાહુલ ગાંધી ઉપર નિશાન સાધ્યું. પીએમના ભાષણ દરમિયાન વિપક્ષી સભ્યો વેલમાં આવી ગયા અને સૂત્રોચ્ચાર કરતા રહ્યા. વિપક્ષના હોબાળા અને સૂત્રોચ્ચાર વચ્ચે પીએમએ આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપ્યો હતો. मैं निसंकोच रूप से कहना चाहता हूं, लाग लपेट नहीं रखता हूं, और मैं देशवासियों को भी कहना चाहता हूं कि मैंने एजेंसियों को भ्रष्टाचार और भ्रष्टाचारियों पर कड़ों से कठोर कार्रवाई करने के लिए खुली छूट दे के रखी है. सरकार कहीं पर भी टांग नहीं अड़ाएगी. हाँ, वो ईमानदारी से काम करे, ईमानदारी के लिए काम करे, ये मेरी सूचना है. और आदरणीय सभापति जी, मैं फिर देशवासियों को कहना चाहता हूं, कोई भी भ्रष्टाचारी कानून से बच करके नहीं निकलेगा, ये मोदी की गारंटी है. એજન્સીઓના દુરુપયોગના આરોપનો જવાબ આપતા પીએમ મોદીએ કહ્યું કે પહેલા એજન્સીઓનો દુરુપયોગ કેવી રીતે થતો હતો હું જણાવવા માંગુ છું. પીએમ મોદીએ મુલાયમસિંહ યાદવનું નિવેદન વાંચ્યું અને કહ્યું કે રામ ગોપાલજી નેતાજી ક્યારેય ખોટું બોલતા હતા? જરા ભત્રીજાને પણ કહો કે સકંજો કોણે કસ્યો હતો. મહત્વની ખબરમાં ફરી મળીશું. આ જ સમયે ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા, રસોઈ ગુજરાતનું.